હેલો ફ્રેન્ડ્સ, ઇન્ડિયન પોટરીમાં સ્વાગત છે તમારું। તો જો અમે કાલે ભઠ્ઠી પકવી હતી એ આગલા વિડીયોમાં અમે તમને બતાવ્યું હતું। તો એ ભઠ્ઠી અમારી બહુ સરસ મજાની પાકી ગઈ છે। તો એની અંદર અમે આ કુલડા પકવ્યા હતા લાલ કલરના, બહુ સરસ મજાના પાક્યા છે। અને બીજી આઈટમ અમે નાના ગલ્લા પણ પકવ્યા હતા। તો ગલ્લા પણ બતાવું છું તમને। તો આ છે ગોલ્ડન કલરની ગલ્લી, જે નાની સાઈઝની છે। આની અંદર અમે બીજી પણ 2-3 આઈટમ પકવી છે। નાની કુલડી પણ પકવી છે, તો ચલો એ પણ બતાવું છું। આ કુલડા છે અને આ કુલડી છે। અને આ માલનો અમે એક સાઈડ થપ્પો લગાવ્યો છે, જે નાના માટલા હોય છે એ પણ છે અમારી પાસે। તો ચલો બતાવું છું તમને। તો સામે હું તમને બતાવું છું, જે નાના લોટિયા છે અમારી પાસે, ગલ્લી છે અને જે ચકલીના માળા છે, ઘણી બધી આઈટમ છે। તો ચલો એ પણ હું તમને બતાવું છું। તો આ ગલ્લી બતાવી હતી મેં તમને, એનો અમે એક સાઈડ થપ્પો લગાવી દીધો છે। હવે હું તમને જે નાના લોટા આવે છે ગોળ, એ બતાવું છું। હવે આપણે જોવાની છે જે કુલડી ને કુલડાના થપ્પા લગાવ્યા હતા એ। તો આ છે આપણે જે કુલડા મેં તમને અત્યારે ભઠ્ઠીની અંદર બતાવ્યા હતા, એના અમે અત્યારે થપ્પો લગાવી દીધો છે। સામે પણ તમે જોઈ શકો છો, એ બાજુ અમે નાની કુલડીનો પણ થપ્પો લગાવ્યો છે। તો આપણે જોઈએ હવે ચકલીના માળા, અને આ છે આપણા ચકલીના માળા, જે ઉનાળાની સિઝનમાં આપણે ઘરે કે જે કંઈ બી સજવું હોય ત્યાં આપણે બાંધવો બહુ જરૂરી છે। ઝાડ ઉપર કે કંઈ બી એવી જગ્યાએ આપણે આ બાંધવો જરૂરી છે, કે તાકી ચકલાઓને સગવડ કરી આપવી પડે આપણે થોડી। અને આ પણ છે રામપાથર, તમે જોયા હશે। અને મંદિરની અંદર ધૂપ કરવા માટે જે ટોકરિયા આવે છે એ પણ છે। આ છે જે ઉનાળાની અંદર આપણે છાશ ભરવા માટે જે ઢીંગળી આવે છે એ। તો આની અંદર છાશ બહુ ઠંડી રહે છે, તો તમે એકવાર આનો ઉપયોગ જરૂરથી કરજો। બહુ સરસ મજાની છાશ ઠંડી રહે છે એની અંદર, અને ટેસ્ટ પણ બહુ સારો લાગે છે એનો। અને આ છે ડેગ, જે ડેગ ટાઈપમાં આવે છે। આ છે ખીર પીવા માટે જે માટીના વાટકા આવે છે। છે જે સબ્જી બનાવવા માટે હાંડી આવે છે, આની અંદર સબ્જી બહુ સરસ બને છે, ટેસ્ટ બહુ સારો આવે છે। તો તમે એકવાર જરૂરથી ઉપયોગ કરજો। તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે અમે આગલો વિડીયો જે બનાવવાના છે કઈ રીતનો બનાવીએ અને કઈ આઈટમ બનાવીને બતાવીએ તમને, જરૂરથી કમેન્ટ કરજો દોસ્તો। હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે।